જય દ્વારકાધીશ મિત્રો, હું છું જનક સાવલિયા, ગોંડલ મસાલા, સુરત કડોદરા રોડ. છેલ્લા 23 વર્ષથી બાબુ કાકાના ગોંડલ મસાલા, જે 100% શુદ્ધ લાઈવ મસાલા અમે પીસીને લોકોને આપીએ છીએ. હવે અથાણા એટલે વર્ષોથી આપણી ઘરે બનતા હોય છે. મોટી ઉંમરના દાદા દાદી અથવા તો આપણો ફઈ કે કોઈ પરિવારના વ્યક્તિ જે આ અથાણા બનાવતા હોય છે. અમને ઘણા એવા નવી જનરેશનના અત્યારે બહેનો મળે કે ભાઈ અથાણું કઈ રીતે બનાવવું. તો સૌ પ્રથમ અમારો અથાણા સંભાર લેવાનો છે તમારે, અને એ પહેલા લેવાની છે 1 કિલો કેરી. 1 કિલો કેરી લઈને એને બરાબરની ધોઈને સાફ કરીને પછી એના ટુકડા કરવાના. હવે આપણે જે 1 કિલો કેરી લીધેલી ને એના તમારે ટુકડા કરી નાખવાના છે, જે જરૂરિયાત મુજબ. કોઈ નાના ટુકડા, કોઈ મોટા ટુકડા. કેરીમાં પણ કોઈ કેસર કેરી વાપરે, કોઈ રાજાપુરી વાપરે. હવે 1 કિલો ટુકડા કર્યા પછી એની અંદર 10 ગ્રામ હળદર નાખવાની અને 50 ગ્રામ નમક નાખવાનું. એને આપણે 12 થી 24 કલાક સુધી પલાળીને હલાવતા રહેવાનું. અને આ ટુકડા કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી કોઈ એને સૂકવે છે અથવા કોઈને નરમ જોઈએ છે તો ડાયરેક્ટ યુઝ કરે છે. મેં અહીંયા નરમ લીધેલા છે, જે ડાયરેક્ટ. તમારે પણ સૂકવવું હોય તો સૂકવીને ચીરી, જે આપણે હાથમાં આવે ચીરિયા, અને આમ દબાવવાના, પાણી નહીં નીકળે ત્યાં સુધી સુકાવા દેવાના. એ રીતે આપણે કાઠિયાવાડી લોકો પણ બનાવે. ત્યાર પછી સૂકવેલા ચીરિયા હોય છે એને આવી રીતે લઈને કોઈ વાસણમાં અને આ રીતે અમારો અથાણા સંભાર તમારે નાખી દેવાનો, અંદર મિક્સ કરી દેવાનો છે. 1 કિલો કેરીમાં 250 ગ્રામ તમારે અમારો અથાણા સંભાર યુઝ કરવાનો છે. આ રીતે બરાબર મિક્સ. મેં ગ્લોવ્સ નથી પહેર્યા કે દરેક પરિવારની ઘરે ગ્લોવ્સ હોતા નથી. વ્યવસ્થિત આપણે હાથ ધોઈને સાફ કરીને સારા વાસણોમાં, અને કોઈ પણ ડાઘ ધબ્બા વગરના વાસણો લેવાના. કોઈ પણ એમાં કઈ ડાઘ કે કઈ હોવું જોઈએ નહીં, અને વ્યવસ્થિત એને આ રીતે મિક્સ કરી દેવાનું. હવે તમે આ રીતે મિક્સ કરી દીધું એટલે ત્યાર પછી તમારે આને 24 કલાક સુધી કોઈ તેલ કે કંઈ નાખવાનું નથી અને એમનેમ રહેવા દીધું. 24 કલાક પછી તમે ગોળ, કયું જે પણ તેલ વાપરતા હો, ધારો કોઈ સિંગ તેલમાં બનાવતું હોય, કોઈ કપાસિયામાં બનાવતું હોય, અથવા કોઈ રાઈ તેલમાં બનાવતું હોય, કોઈ સનફ્લાવર વાપરતું હોય, એ તેલ 24 કલાક પછી આને રહેવા દે ને ત્યાર પછી તેલ ગરમ કરવાનું અને ઠંડુ પડે ત્યાર પછી અંદર એડ કરવાનું. કોઈ પણ અથાણા એટલે મિનિમમ અડધો ઇંચ જેટલું ઉપર તેલ હોય તો બગડવાની શક્યતા બહુ ઓછી રહે છે. ધન્યવાદ મિત્રો.